નમસ્કાર દર્શક મિત્રો, હું છું કરિશ્મા ખોજા. માસાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના સ્થાનિક સમાચાર. જયનગર ખાતે જડેશ્વર મહાદેવ મંદિરનું જીર્ણોદ્ધાર કાર્ય પૂર્ણ થતા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. ત્રિદિવસીય કાર્યક્રમમાં હોમ હવનમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા. જયનગર વિસ્તારમાં આવેલ જડેશ્વર મહાદેવના નૂતન મંદિરે ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે દબદબાભેર પ્રારંભ થયો હતો. પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એવં મહારુદ્ર યજ્ઞના પ્રમુખ આચાર્ય નવીનભાઈ શાસ્ત્રી ઉખેરવાડા અને ભાવેશ શાસ્ત્રી ઝરપડાવાડાના ઉપચાર્ય પદે પ્રારંભ થયો. મહોત્સવનું દીપ પ્રાગટ્ય નવલશંકર શાસ્ત્રી અને અર્જુન નાથજી બાપુના હસ્તે કરાયા બાદ શાંતિપાઠ, પ્રધાન સંકલ્પ, ગણેશ પૂજન, મંડપ પૂજન, સ્થાપિત દેવતાઓના પૂજન સહિતની વિધિ પાર પડાઈ હતી. આજે સંગીતમય મહાઆરતી બાદ વિસર્જનથી નવસર્જન નામક ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવાશે. આવતીકાલે સવારે ભવ્ય શોભાયાત્રા નીકળશે તો રાત્રે રમેશ જોશી અને મુકેશ બારોટના સંગાથે લોક ડાયરો યોજાશે. પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય યજમાન પદે જ્યોત્સનાબેન પિનારા તો સહયજમાન પદે તારાચંદ છેડા, જયંતિલાલ ઠક્કર, જીતુભા સોઢા, વિનયકુમાર ક્ષીરસાગર, નવીન ભાનુશાલી, ભાવનાબેન રાજગોર, હિતેન્દ્રસિંહ ચુડાસમા, રાજેન્દ્રસિંહ જાડેજા અને કાંતિભાઈ ગોર રહ્યા છે. અહીંયા શ્રી જડેશ્વર મહાદેવ મંદિર 108 દિવસમાં તૈયાર થયું છે અને ત્યાર પછી અહીંયા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું 3 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. એની સાથે સાથે 108 કુંડી મહારુદ્ર યજ્ઞનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કચ્છની આ ઐતિહાસિક ઘટના છે કે કોઈ શિવાલયની અંદર પ્રાણ પ્રતિષ્ઠા સાથે 108 કુંડી મહારુદ્ર યજ્ઞનું જો આયોજન થયું હોય તો હજારો વર્ષની આ એક અમારો દાવો છે કે પ્રથમ આ ઘટના છે જે ઐતિહાસિક છે. આજે પ્રથમ દિવસ છે. ગઈકાલે જનતા માટે 51 ફૂટ ઊંચા હિમાલય દર્શન ને ખુલ્લું મૂકવામાં આવ્યું પૂજ્ય નવલશંકર શાસ્ત્રીજીના હસ્તે. આજે સવારે હમણાં જ શ્રી નવલશંકર શાસ્ત્રીજી, પૂજ્ય મહેશભાઈ ભટ્ટ, પૂજ્ય અંબાલાલ શાસ્ત્રીજી વગેરેના શુભ હસ્તે આ ત્રિદિવસીય મહોત્સવ ખુલ્લું મૂકવામાં આવશે. આજથી આ 3 દિવસ સળંગ મહારુદ્ર યજ્ઞ ચાલશે. આજે રાત્રે ગુજરાતમાં નામના મેળવનાર જામજોધપુરના સાંઈ કૃપા ગ્રુપની 55 બહેનો મા બાપને ભૂલશો નહીં એ નાટક રજૂ કરશે. શક્તિધામ પાર્ટી પ્લોટ ખાતે એનું આયોજન કરવામાં આવ્યું છે. એ સમારંભમાં એ પ્રોગ્રામમાં પણ ભુજની જનતાને પધારવા માટે આપણા માધ્યમ દ્વારા અમે આમંત્રિત કરી રહ્યા છીએ. આવતીકાલે પણ આ મહારુદ્ર યજ્ઞની વિધિ વિધાન ચાલુ રહેશે. સવારે 8 કલાકે શિવજીની વિશાળ રવાડીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5 ઊંટગાડી સહિત અલગ અલગ વાહનો ગોઠવવામાં આવ્યા છે. ત્યાર પછી મહારુદ્ર યજ્ઞની મુખ્ય કર્મકાંડ જે છે એ પણ શરૂ થશે. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમે આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. માંડવી પુલ પર મહિન્દ્રા પિકઅપે સ્કૂટર તેમજ બાઇકને હડફેટે લીધા. 3 વ્યક્તિઓને ઈજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. અકસ્માતના બનાવો હવે રોજિંદા બન્યા છે.
માંડવીના મુખ્ય પુલ પર મહિન્દ્રા પિકઅપના ચાલકે સ્કૂટર તેમજ હોન્ડા બાઇકને ટક્કર મારી. અકસ્માતમાં 3 વ્યક્તિને ઈજાઓ પહોંચી છે, જેમાં વીરજી કેસરા હિરાણી ઉંમર વર્ષ 40 રહેવાસી માંડવી, જયેન્દ્ર રાજુભાઈ ભેરૈયા ઉંમર વર્ષ 18 રહેવાસી માંડવી, વાલજી હિરજી કારા ઉંમર વર્ષ 35 રહેવાસી નાગલપર ત્રણેયને ઈજાઓ પહોંચતા માંડવીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. મહેન્દ્રો જીનિયો ગાડી ચાલકની બેદરકારીના કારણે થયો છે. એ ગાડી ચાલક બહુ જ દારૂ પીધેલ હાલતમાં હતો અને છેવટ સુધી પીધેલ હાલતમાં ગાડીમાંથી ઉતરતો એનો તો ઠોકીને એ લોકોની હાલત તો પડી ગયા. એના પાછા અમે ઉઠાવવા ગયા હતા. એ લોકોને 108 ને ફોન પણ કર્યો હતો. એ લોકોને લાગો ભાગો થયો તો 2 જણાને ઉડાડી નાખ્યો છે. એક સ્કૂટર ગાડીની નીચે આવી ગયો છે અને દબાઈ ગયો છે. સ્કૂટર ચાલક ઉપરથી બહુ ઊંચેથી પડ્યો, આમ ભટકાણો એટલે, અને આ સાઈડ સ્પ્લેન્ડર વાળો ઘણી આ સાઈડ નીકળી ગયો હતો. એ ભટકાણો એના કારણે 2-3 જણાને ઈજાઓ થઈ છે. એટલે પગમાં 1 જણાને પગમાં ને 1 જણાને મોઢામાંથી લોહીને નીકળતી હતી. પછી હોસ્પિટલમાં લઈ આવે છે, ફ્રેક્ચર જેવું છે. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલના ફર્નિચરમાં અવનવી વેરાયટી, લેટેસ્ટ ડિઝાઇન અને મજબૂત અને ટકાઉ કામ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલ ફર્નિચરમાં 304 હાઈ ગ્રેડ મટીરીયલ્સ તથા 316 સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. આપના ઘર, બંગલા અને શોરૂમ માટે કોઈ પણ પ્રકારનું અને કોઈ પણ ડિઝાઇન બનાવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલ રેલિંગ તથા સ્ટીલ કંઠોળામાં પણ 304 તથા 316 હાઈ ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર એટલે વિશ્વાસ તેમજ ગેરંટી અને વોરંટીનું બીજું નામ. અમારું સરનામું નોંધી લેશો. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર, નખત્રાણા હાઈવે, સુપર મેઇન રોડ, ભુજ, કચ્છ. શૈલેષભાઈ પટેલ, 9825619766. ઓફિસ નંબર 02832283777. નખત્રાણા તાલુકાના જામાઈ ગામમાં છબીલભાઈ પટેલના વિજય સરઘસમાં જવાના મુદ્દે એક કુટુંબના વ્યક્તિઓ બાખડ્યા. જંજીયા ગામે રહેતો જુસબ કેસર સોઢા દાઉદ જુસબ સોઢાના ઘર પાસે ગાળો બોલતો હોય રાત્રિના 9 વાગ્યે દાઉદ સોઢાએ જુસબને ગાળો આપવાની ના પાડતા જુસબ કેસર સોઢા તથા અનવાર જુસબ સોઢા નૂર મહમદ જુસબ સોઢાએ ઉશ્કેરાઈ જઈ દાઉદ તથા તેની પત્ની રહીમા ઉંમર વર્ષ 40 ને કાચની બોટલો વડે માર મારી ઈજાઓ પહોંચાડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. દાઉદ જુસબ સોઢાની ફરિયાદ પરથી 3 આરોપીઓ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. આનામાં એવું થયું હતું કે અમે છબીલભાઈ પટેલ કાટીને આવ્યા હતા, એની રેલીમાં ગયા હતા. તો અમારા મામાજી હતા, એ દારૂ પીને દારૂના નશાની અંદર ગારું બોલતા હતા. આજના 7-7:30 વાગ્યાથી ગારું બોલતા બોલતા અને 9 વાગ્યા સુધી ગારું બોલી અમારા ઘરે મારવા આવ્યા હતા. એ 3 જણા હતા, બાપ દીકરો. એ એક પાસે લાકડી હતી ને એક પાસે દારૂની બોટલ હતી. એ દારૂની બોટલ લાગી છે. હા, તોડી કરીને મારતા ખૂનનો પ્રયાસ કરતા હતા ને ખૂન કરવાની ધમકી આપી. હજી કે અમે આવશું ત્યારે વાત આવે કે ભલે એકવાર પકડાતો પાછા છૂટા થશું તો પાછા ધમકી આપી છે, મારશું તને કે. પોલીસ ફરિયાદ કરી છે. નોનું ફૂટવેર, ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ. પરિવારના તમામ સભ્યોના પગરખા, અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનું ફૂટવેર. લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે. લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવન સોલ, ફ્લેક્સિબલ પીયુ સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ પીવીસી સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ. જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ પીપીઆર સોલ, પીવીસી સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી. ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરીયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનું ફૂટવેર. સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરીયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ. નોનું ફૂટવેર સાથે જાણીતી કંપનીઓ જોડાયેલી છે, જેવી કે લખાની, લેન્સર, અવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે. નોનું ફૂટવેર, 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મયુર ગોળ, ડીકેશ ગોળ. મોબાઈલ નંબર 9909038260. કોંગ્રેસનો ગઢ ગણાતી રાપર બેઠકમાં આ વખતે ભાજપનું કમળ ખીલ્યું છે. ત્યારે કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રીએ આશાપુરા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે
સૌથી મોટો મુદ્દો તો સ્થાનિકના ઉમેદવારનો હતો. વર્ષોથી રાપર તાલુકાનો પોતાનો ધારાસભ્ય નહોતો મળ્યો. પહેલી વખત ભારતીય જનતા પાર્ટીએ રાપરના સપૂતને, ખેડૂતના દીકરાને વાઘજીભાઈ પટેલને ટિકિટ ફાળવી. એટલે લોક લાગણી જે હતી કે સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળવી જોઈએ, આ ટિકિટ ફાળવી આ મુખ્ય મુદ્દો હતો. બીજી વસ્તુ, છેલ્લા 40 વર્ષથી વાગડની રાજનીતિની અંદર બાબુભાઈ અલગ અલગ ચૂંટણીઓ લડવાનો એનો રેકોર્ડ છે, પરંતુ તેમ છતાં આ રાપર તાલુકો જે છે એ અતિ પછાત તાલુકાની યાદીમાં આવે છે. એ જ બતાવે છે કે આજ દિવસ સુધી એમણે આ તાલુકાનો વિકાસ નથી કર્યો. જ્યારે આખા ગુજરાતની અંદર ગુજરાતનો જે રીતે વિકાસ થઈ રહ્યો હોય એમાં રાપર તાલુકો અતિ પછાત તાલુકાની યાદીમાં આવતો હોય એટલે તાલુકાની પ્રજા વિકાસ ઝંખે છે. મુખ્યત્વે નરેન્દ્રભાઈએ જે રીતે રાપર તાલુકાની અંદર નર્મદાના કામો શરૂ કરાવ્યા, અલગ અલગ ક્ષેત્રની અંદર જે રીતે વિકાસ કર્યો, જે રીતે વારંવાર નરેન્દ્રભાઈનો દોરો થયો, એ રીતે જોઈએ તો આ તાલુકાની પ્રજા એ વિકાસ ઝંખતી હતી, નકારાત્મક રાજનીતિથી છુટકારો ઝંખતી હતી, અને એટલે જ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. ત્યાંના અમારા ભારતીય જનતા પાર્ટીના રાપર અને ભચાઉ તાલુકાના સંગઠનના લોકોએ સંગઠનની શક્તિનો પરિચય બતાવ્યો. એક ગામે કાર્યકર્તાઓએ રાત દિવસ મહેનત કરીને જે રીતે સંગઠિત થઈને કામ કર્યું, આ સંગઠનનો વિજય છે, આ સંગઠનની શક્તિનો વિજય છે, આ વાગડનો વિજય છે. આ વાગડની જે અપેક્ષા હતી સ્થાનિક ઉમેદવાર, એ અપેક્ષાનો વિજય છે. રાપર તાલુકાની અંદર અતિ પછાત તાલુકાની યાદીમાં આવે છે એટલે અનેક ક્ષેત્રની અંદર વિકાસ કરવાનો છે. સૌથી મોટું કામ, ત્યાં ખેતી આધારિત વિસ્તાર છે એટલે ખેતીના ક્ષેત્રની અંદર વધુમાં વધુ તળાવો બનાવવા, નર્મદાનું માઇનોર કેનાલ સુધીનો કામો પૂર્ણ કરવા. શિક્ષણથી વંચિત છે એટલે શિક્ષણના જે પણ પ્રમાણની અંદર કામ થઈ શકે વધુમાં વધુ શિક્ષણનું કામ કરવું, રોડ રસ્તાના કામો કરવા. આ રીતે ગામડાઓને જે વિકાસની જરૂરત હોય વિકાસ પૂર્ણ કરવો, આ સૌથી મોટું કામ ત્યાં બાકી છે. Selection 1. Our slogan is We give your kids the best because we care. નાના ભૂલકાઓની જરૂરિયાતની તમામ વસ્તુઓ એક જ જગ્યાએ. એમ્પલ કટ, બેબી ક્રેડલ, બેબી સૂતર, બાબા સૂટ, બેબી ફ્રોક, બેબી ટોવેલ, બેબી ઓઇલ, બેબી ક્રીમ, બેબી શેમ્પૂ, બોટલ કવર, બેબી પિલો, બાથ સ્પંચ, બેબી પેન્ટીસ, બ્રેસ્ટ પંપ, કોટન બોલ્સ, ડાયપર્સ, એવર ડ્રાય નેપીસ, ઇયરબડ, ફીડિંગ કપ, ફેસ નેપકિન, ફીડિંગ બોટલ, ગોળિયું, કાંગારૂ બેગ, લંગોટ, મ્યુઝિક ટોયસ, મેડિસિન સ્પૂન, નેપી ક્લોથ, નેપી પિન, નાઇટ સૂટ, નેલ ક્લિપર, નર્સિંગ પેડ, ઓરલ બ્રશ, પ્લાસ્ટિક નિકર, પ્લાસ્ટિક સીટ, પાવડર પફ બોક્સ, સીલ્ડ નિપલ, સ્લીપિંગ બેગ, સોફ્ટ ટોયસ, વુલન બ્લેન્કેટ, વુલન સૂટ. નાના ભૂલકાઓની તમામ ચીજ વસ્તુઓ એક જ જગ્યાએ એટલે કે સિલેક્શન 1. સ્પેશિયલિસ્ટ ઇન ન્યૂ બોર્ન કિડ્સ, ચિલ્ડ્રન વેર, ગર્લ્સ વેર. થોબસેરી, રિંગ રોડ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 02832252261. માંડવી મુન્દ્રા વિધાનસભા બેઠકના વિજયી ઉમેદવાર તારાચંદભાઈ છેડાએ મતદારોનો આભાર માન્યો અને વિકાસ કાર્યો અંગેની ચર્ચા કરી. જે રીતે મુન્દ્રાના બહારના વિસ્તારમાં ડેવલપમેન્ટ થયું છે, પણ હવે ડેવલપમેન્ટ એટલું થયું છે કે ગ્રામ પંચાયત એને વળી શકે એમ છે નહીં. એટલે મુન્દ્રા, બારોઈ, નાના કપાયા, મોટા કમાયા સાથે મળી અને નગરપાલિકા થાય તો જ એને પૂરતી ગ્રાન્ટ મળે, અને પૂરતી ગ્રાન્ટ મળે તો જ આ મુન્દ્રાના સાચા ડેવલપમેન્ટના ફળ લોકોને ચાખવા મળે. એટલે મારો પહેલો પ્રયાસ એ હશે. બીજો પ્રયાસ જે મારો છે એ માંડવી ક્રમશઃ ટુરિઝમમાં આગળ વધી રહ્યું છે, પણ હજી ટુરિઝમમાં કેમ આગળ વધે એના માટેના પણ મારા પ્રયાસો હશે. અને ત્રીજું કે વાણવધા ઉદ્યોગ વર્ષોથી માંડવીની અંદરમાં છે, પણ એ વાણવધા ઉદ્યોગ દિવસા દિવસે ભાંગતો જાય છે. અને ભાંગતો જાય છે એનું જે કારણ છે મૂળ, કારણ કે એને કોઈ જાતના ઇન્ડસ્ટ્રીયલ લાભો મળતા નથી. એટલે મારી ઈચ્છા એવી છે કે જો એને ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગોની અંદરમાં ગણતરી થાય વાણ ઉદ્યોગને, તો પણ એ વાણ ઉદ્યોગ મોટા પાયે રોજી આપી શકે અને માંડવીને ધબકતો કરવા માટે બહુ જ મહત્વનો ભાગ આ વાણ ઉદ્યોગ કરી શકે. એટલે મેન મારા માટે અત્યારે બે પ્રશ્નો છે. એક, મુન્દ્રાને નગરપાલિકા અને માંડવીના વાણ ઉદ્યોગનું ડેવલપમેન્ટ અને ટુરિઝમ. આ ત્રણ બાબતો પાછળ હું આંખો મીચીને લાગી જવાનો છું. એટલે ટુરિઝમની વાત કરીએ, માંડવી માટે શું છે કે ટુરિઝમ પોઈન્ટ ઓફ વ્યૂમાં જેટલી આપણે એમાં નજર દોરાવશું અને જેટલી એમાં ઊંડા ઉતરશું એટલું માંડવીને ફાયદો થશે. કારણ કે હું ભાજપનો પ્રમુખ થયો તો પહેલું જ કામ મેં કર્યું આનંદ દાદાની પ્રેરણાથી
કે માંડવીની અંદરમાં આખા દેશમાં કચ્છી આષાઢી બીજ ઉજવાય તો કચ્છમાં ન ઉજવાય. એટલે અમે નક્કી કર્યું કે માંડવીની અંદરમાં એની ઉજવણી કરવી અને માનનીય નરેન્દ્રભાઈ મોદીને લઈ આવ્યા 5 વર્ષ પહેલા. કાયદાની અંદરમાં પણ સ્પષ્ટ છે કે જે ઉદ્યોગની જ્યાં સ્થાપના થાય ત્યાં 80% સ્થાનિક લોકોને રોજગારી આપવી પડે, પણ એમાં એ લોકો નિષ્ફળ ગયા છે. પહેલો પ્રશ્ન મારી પાસે એ આવ્યો છે. બીજો પ્રશ્ન મારી પાસે ગૌચરનો આવ્યો છે કે જે ઉદ્યોગોએ ગૌચર સરકાર પાસેથી લીધી છે તો એ ઉદ્યોગોએ કાં તો ગૌચર પાછી સોંપી દેવી પડે અથવા તો ઘાસ બેંક એ ગામના પશુઓ માટે ઊભી કરી દેવી જોઈએ. દાખલા તરીકે ટાટાએ કાંડા ગ્રામમાં ટુંડામાં જેમ ઘાસ બેંક ઊભી કરી. અને ત્રીજો પ્રશ્ન જે હું તમને કહું છું, એક પ્રશ્ન ઉદ્યોગોમાં નોકરી, બીજો પ્રશ્ન ગૌચર અને ત્રીજો પ્રશ્ન મુન્દ્રાના વિકાસ માટે નગરપાલિકા બહુ જ મહત્વનો અંગ છે અને એના માટેના હું પ્રયાસો કરવાનો છું. રાજ ઇન્ફોર્મેટિક્સ. અવર સ્લોગન ઇઝ મિનિમમ સેલ્સ મેક્સિમમ સર્વિસ. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. Spark a trend. Spark a trend. Vio, Sony. લેપટોપ તેમજ એલસીડીમાં તમામ કંપનીની તમામ બ્રાન્ચ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સમાં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832253932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com. દારૂની લતમાં સપડાયેલા લોકોને વ્યસનમાંથી મુક્ત કરવા અનેક સંસ્થાઓ કાર્યરત છે. ત્યારે આલ્કોહોલિક્સ એનોનિમસ સંસ્થા દ્વારા ભુજની સરકારી હોસ્પિટલમાં કેમ્પનું આયોજન કરાયું. છેલ્લા 26.5 વર્ષથી શરાબથી અલિપ્ત રહીને આ સંસ્થાની મદદથી એક સારી જિંદગી જીવી રહ્યો છું. આ સંસ્થાના કેમ્પ રાખવા પાછળનો હેતુ જુલાઈ મહિનામાં સત્યમેવ જયતેનો આમિર ખાન સાહેબનો એક એપિસોડ આવેલો હતો શરાબિયત પર, અને એની અંદર અમને કચ્છમાંથી લગભગ 250 થી 300 ફોન કોલ આવેલા હતા. અને એ બધાને મદદરૂપ થવા માટે અમારા સંસ્થાનો એકમેવ હેતુ છે शराब दूर રહેવું, બીજા शराबी ने मदद करो. दोस्तों, मेरे साथ मौजूद हैं डॉक्टर आशीष देशपांडे, जो साइकेट्रिस्ट हैं और शराब की लत के विषय में एक लंबे अरसे से काम कर रहे हैं. बहुत बहुत शुक्रिया हमारे साथ जुड़ने का डॉक्टर आशीष. मुझे बताइए कि ये कैसी आदत है शराब की जो जिसे हम छोड़ नहीं पाते, चाह कर भी ये आदत जो है ये हमसे छूट नहीं पाती. आमिर जी, पहली बात यह है कि ये एक बहुत गलत फहमी है कि ये आदत है. आदत जो होती है वो व्यक्तिनिष्ठ होती है, व्यक्ति के ऊपर निर्भर होती है. लेकिन ये आदत नहीं है, ये बीमारी है. अभी साइंस में ये पता चला है कि कुछ अनुवांशिक गुण होते हैं जो जीन्स में होते हैं, जिनकी वजह से ये बीमारी होती है. जैसे डायबिटीज की बीमारी है. जी जी. डायबिटीज होता है कि भाई पहली दफा शक्कर खाने के बाद उसका इरादा नहीं होता है कि आगे चल के मुझे डायबिटीज बनना है. उसी तरह से कोई भी शराबी जब पहली दफा शराब पीता है वो सोचता नहीं आगे चल के मैं शराबी बनूं. लेकिन उसके शरीर में कुछ ऐसे धीरे धीरे कुछ बदलाव आने शुरू करते हैं जो उसे पता नहीं रहते. जब इंसान पहली दफा शराब पीता है तब उसके दिमाग में अल्कोहल के रिसेप्टर्स तैयार हो जाते हैं. अच्छा. अभी ये रिसेप्टर की संख्या हर एक शराब पीने की जो एक ओकेजन है उसके साथ बढ़ती जाती है. रिसेप्टर्स बढ़ते जाते. नॉर्मल इंसान में वो रिसेप्टर निकाल देने की प्रक्रिया भी होती है. अच्छा. लेकिन जो इंसान उसमें वो जेनेटिक कमी है उसमें ये रिसेप्टर निकालने की लेने की प्रक्रिया जो है वो लिथार्जिक होती है, धीमी होती है, कम होती है. उसके वजह से उसके दिमाग में ये रिसेप्टर की संख्या बढ़ती जाती है. और ये रिसेप्टर की संख्या जब बढ़ती जाती है तो उनकी यूनियन हो जाती है. वो कहते हैं कि भाई हमें शराब चाहिए किसी भी हालत में, हमारी मांगे पूरी करो. दिवाली आई है, बोनस चाहिए. और बोनस क्या होता है? बोनस शराब, सिर्फ शराब. तो कुछ भी आपकी सेहत कैसी है, आपकी फाइनेंशियल स्टेटस कैसी है, उससे कोई फर्क आपके नहीं घर में कोई बीमार है,
ये सब कुछ अलग हो जाता है और मुझे समझ में आता है कि मुझे सिर्फ अभी मेरी डिमांड पूरी करनी है। दोस्तों, डॉक्टर आशीष ने अल्कोहलिक्स एनोनिमस का जिक्र किया, यह भी बताया कि इस बीमारी से निकलना बाकायदा मुमकिन है। चलिए अब हम मिलते हैं ऐसी एक व्यक्ति से जो 40 सालों तक इस लत का शिकार थे। हम उनकी जुबानी ये कहानी सुनेंगे लेकिन उनका चेहरा नहीं देख पाएंगे, क्योंकि अल्कोहलिक्स एनोनिमस की खास बात यह है कि वो आपकी मदद भी करती है और आपकी पहचान भी बचाए रखती है, और हम इस बात की इज्जत करते हैं। लक्ष्मण जी, बहुत बहुत शुक्रिया हमारे साथ जुड़ने का, थैंक यू सो मच। मुझे बताइए कि आप कैसे निकले इसमें से? मेरे ऊपर सब कुछ इलाज हो चुके थे, हॉस्पिटलाइजेशन है, बाबा बीबा सब, लेकिन मेरा शराब कहाँ पे भी बंद नहीं हुआ। पहले शाम को पीते थे, बाद में दिन में चालू हो गया, बाद में जब भी मेरे को क्वार्टर जब तक नहीं मिलता था तो जब तक मेरा ऐसा मछली की तरफ ऐसा तड़पता था मैं। तो मतलब दारू के बगैर आप जी नहीं सकते? जी नहीं सकते, बिल्कुल 1 मिनट भी दारू के बगैर लास्ट रहे साथ। और मेरा कंप्लीट 20 लाख दारू को और 20 लाख डॉक्टर को गया मेरा। ऐसे क्योंकि मैं बोला फ्री हेल्प और दारू फुकट छोड़ता है। फ्री में कहाँ छूटेगी दारू? मैं 40 लाख खत्म किया है, जो भी नहीं छूटा। फिर मैं क्या, उसके ऊपर खाली फोन नंबर था एक ए मेंबर का, अभी वो फोन नंबर मैं लिया, उसमें से एक नंबर गलत लिखा गया मेरे से। मैं पीला था ना, हाँ, टीके और वो फोन घुमाया। मैं इधर से बोला ऐसा कुछ दवा है क्या, कल मैं आने के बाद मेरे को दवा देने के बाद मैं इमीडिएट दारू बंद होएगा। उसने उधर से शुरू किया, अरे क्या पागल है क्या, हमारा क्या दारू का अड्डा है क्या ये, तुम क्या पागल समझता, कौन है तुम, किधर से बात करता है? अरे मैं बोला तो गलत नंबर, रॉन्ग नंबर। मेरा भगवान, दारू छोड़ने का नंबर दिया वो भी गलत दिया। આ સંસ્થાના સભાસદ બનવા માટે કોઈ પણ જાતની ફી અમે લેવામાં નથી આવતી। આ સંસ્થાના સભાસદ બનવા માટે શરાબથી દૂર રહેવાની ઈચ્છા એકમેવ જરૂરિયાત છે। હવે આ કેમ્પની અંદર અમે સવારે 10:30 થી દોડ અને સાંજે 4 થી 6 જનરલ હોસ્પિટલ, જીએમ જનરલ હોસ્પિટલ, વોર્ડ નંબર ईएनटी હોસ્પિટલ, ईएनटी વોર્ડ, રૂમ નંબર 16, સવારે 10:30 થી દોડ અને બપોરે 4 થી 6 મળીશું। અને આ કેમ્પ રાખવા પાછળ જે પીડિત શરાબીઓ છે, જે શરાબીઓને શરાબથી તકલીફ છે, એવા મિત્રોને તમારા માધ્યમ દ્વારા અમે વિનંતી કરવાની માંગીએ છીએ કે આ એક ઉપાય છે જે તમે જરૂર, તમને અમે મદદરૂપ થઈ શકીએ છીએ, અને એને માટે તમે અમારો સંપર્ક કરો તો અમે અહીંયા જેવી રીતે સુરત, વડોદરા, અમદાવાદ, નવસારી બધી જગ્યાએ વિશ્વવ્યાપી આલ્કોહોલિક્સ એનોનિમસની મિટિંગો ચાલુ છે, એ રીતે અહીંયા પણ અમે ચાલુ કરવા માંગીએ છીએ। તો તમારા માધ્યમ દ્વારા હું નમ્ર વિનંતી કરું છું દરેક પ્રેક્ષકગણને કે તમે જરૂર અમારો સંપર્ક કરો। જો શરાબિયાતમાં તમે કે તમારા ઘરમાં કે તમારા મિત્ર પરિવારની અંદર કોઈને પણ શરાબની સમસ્યા હોય તો જરૂર એક આ માર્ગ છે એ તમે અપનાવો એવી અમારી તમને વિનંતી છે। તિરવાણી ભુજ માનસિક આરોગ્ય હોસ્પિટલ તરફથી AA એટલે કે એલ્કોહોલિક એનોનિમસના સભ્યોને અહીંયા આવકારું છું ને અમને જનરલ હોસ્પિટલ અને ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ તરફથી સહકાર મળે છે ને આ 3 દિવસનું કેમ્પ યોજવામાં। દારૂનું વ્યસન એક એવી વસ્તુ છે જેનામાં સિર્ફ ડૉક્ટરનું સહકાર નહીં પણ ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે, જેમાં એક સામાજિક ટેકો બહુ મહત્વનો ભાગ ભજવે છે। એમાં આલ્કોહોલિક એનોનિમસ એક સાબિત થયેલી વસ્તુ છે જેના આધારથી વ્યક્તિ વ્યસન મુક્ત રહે છે। એટલે હું અહીંયા મારા સર્વે જે દર્દીઓ છે ને જે પણ વ્યક્તિઓ છે જેને દારૂનું વ્યસન છે અથવા તો દારૂની તકલીફ છે એને કહું છું કે આ 3 દિવસનું કેમ્પ છે એનો લાભ લે અને અહીંયા જનરલ હોસ્પિટલમાં નાક કાન ગળાના વિભાગના બાજુમાં રૂમ છે ત્યાં આવીને મળે, સવારે 10 થી 1 અને 4 થી 6 વચ્ચે। વિધાનસભા 2012ની ચૂંટણી પૂર્ણ થઈ છે, ત્યારે હવે મંત્રીમંડળમાં કચ્છના કયા નેતાને સ્થાન મળશે એ અંગે ચર્ચાનું બજાર ગરમ છે। ત્યારે કચ્છના જાણીતા જ્યોતિષી ગિરીશભાઈ ગોરના જણાવ્યા પ્રમાણે તારાચંદભાઈ છેડાના ગ્રહો અને કુંડળી પ્રમાણે તેઓને મંત્રી પદ મળી શકે છે। નરેન્દ્રભાઈ મોદીની સરકાર રચાશે અને સારી જંગી બહુમતીથી આવી જશે અને તારાચંદભાઈ છેડા
આપણા લોકલાડીલા નેતા, લોકોના હૃદય સ્માર્ટ આપણે તારાચંદભાઈ છેડા, એમના વિશે તો મારી પાસે શબ્દો નથી. જીવદયાના અને ધર્મના એટલા બધા પ્રેમી છે કે મહારાજ સાહેબોએ પણ એમને પ્રશંસા કરી છે. અને એટલે જ મેં તારાચંદભાઈને અગાઉથી ઘણા વર્ષો પહેલેથી હું તારાચંદભાઈની જન્મકુંડલીનો રિસર્ચ કરતો આવ્યો છું. અને એમને કુદરતી રીતે અમારા લેનદેનના સંબંધો હશે, તારાચંદભાઈમાં હું ઘણો બધો સાચો પડતો આવ્યો છું. અને આ વખતે પણ મેં એમને કીધેલું કે આપશ્રીને ટિકિટ મળી જશે ને આપશ્રી જંગી બહુમતીથી ચૂંટાઈ આવશો ને મંત્રીમંડળમાં આપશ્રીને માનભર્યું સ્થાન મળે એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. ને આપની કુંડલીમાં સંપૂર્ણ રાજયોગો છે એવું મેં તારાચંદભાઈને કીધેલું. છેલ્લા ઘણા વર્ષોથી સમગ્ર વિશ્વ જેની રાહ જોઈ રહ્યો હતો એ તારીખ આજે આવી પહોંચી છે, 21 ડિસેમ્બર 2012. આ તારીખથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. માયા કેલેન્ડર મુજબ 21 ડિસેમ્બર વિશ્વનો અંતિમ દિવસ હોઈ શકે છે. માયા કેલેન્ડરમાં 21 તારીખ પછી કોઈ જ તારીખ બતાવવામાં નથી આવી, એટલે એનો મતલબ લોકો એવો કાઢી રહ્યા છે કે હાલ જે જીવસૃષ્ટિ જીવી રહી છે તે જીવસૃષ્ટિ 22મી ડિસેમ્બર નહીં જોઈ શકે. તો બીજો અર્થ એમ પણ હોઈ શકે કે કેલેન્ડર બનાવનાર વ્યક્તિ પોતે 21 ડિસેમ્બર પછીની તારીખ મૂકવાનું મુનાસિફ નહીં સમજ્યું હોય, યા તો પછી 2-1, 1-2, 2-0 અને 1-2 ની માયાજાળને પોતાની રીતે રહસ્યમય બનાવી હોય તેવું હોઈ શકે. પરંતુ સૃષ્ટિનો વિનાશ તો પરમપિતાના હાથમાં જ હોઈ શકે. પરમપિતા ક્યારેય વિનાશ ન કરી શકે. તો શું કહે છે આ પેચિંદા વિષયને લઈને જાણીતા જ્યોતિષી, સંતો, તજજ્ઞો? સૌપ્રથમ મળીએ જાણીતા જ્યોતિષી ગિરીશભાઈ ગોરને. કોઈ વિદેશીઓએ એવો દુષ્પ્રચાર કર્યો છે, લોકોને ભયભીત કરી નાખ્યા છે. આ સમયની અંદર પાશ્ચાત્ય દેશોએ આપણી સંસ્કૃતિ પર આમે પણ હુમલો તો કરવાનું કંઈ બાકી રાખ્યું નથી. હવે આ લોકો કોઈ વાતે નથી પહોંચતા, એટલે હવે આવી ખોટી આગાહીઓ રૂપે દુષ્પ્રચાર કરે છે કે 21 ડિસેમ્બરના પૃથ્વીનો પ્રલય થશે અને બધા હતા ન હતા એવા થઈ જશે. હું એ લોકોને એ કહેવા માંગુ છું, એ લોકો અગર એમ કહેતા હોય કે અમે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ છીએ, તો એ લોકોને પહેલા એ પૂછીશ કે 2000ની સાલમાં મુંબઈ દરિયામાં ગરક થઈ જશે અને મુંબઈનું નામો નિશાન નહીં રહે. આ ઘણા વર્ષો પૂર્વે વૈજ્ઞાનિકોએ આગાહી કરી હતી. શું થયું મુંબઈનું? મુંબઈ તો હેમખેમ છે. અરે આપણા દેવતાઓ આપણી ભારત ભૂમિની આખા વિશ્વની રક્ષણ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, આ ત્રણેય મહાદેવોના હાથમાં સર્વસ્વ રહેલું છે. વિશ્વનું સંચાલન કેવી રીતે કરવું, કેવી રીતે જગતનું પાલન કરવું એ વિષ્ણુ ભગવાનના હાથમાં છે. કેવી રીતે બ્રહ્માંડની રચના કરવી એ બ્રહ્માજીના હાથમાં છે અને રાહબર બનશે. બાકી કોઈ આવા લેભાગુ તત્વોને ક્યારે ભગવાનની ઉપમા આપશો નહીં. અગર કોઈ જ્યોતિષી બનીને પણ કોઈ આવી ભયભીત આગાહીઓ કરતો હોય તો આપણે એવી કોઈ આગાહીઓ માની લેવાની જરૂર નથી. કારણ કે કોઈ જ્યોતિષી પણ કોઈ ભગવાન નથી, કોઈ વૈજ્ઞાનિક પણ ભગવાન નથી, અને આવી ભયજનક આગાહીઓથી ડરવાની જરા પણ જરૂર નથી. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે આ ચેનલ પર આ જ સમયે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.